બાપુ એક સુંદર મજાનો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર અભિષેક કરવા માટેનો વિશેષ પ્રસંગ છે. મહાશિવરાત્રિ નજીક આવી રહી છે અને આ મહાશિવરાત્રિના શુભ દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈ આપણા દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે અને જીવનમાં આવતી બાધાઓને દૂર કરવા માટે ભગવાન શિવના શિવલિંગ ઉપર કઈ રીતે અભિષેક કરવો અને કઈ વસ્તુઓનો અભિષેક કરવો એના વિશેનો આ પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને કઈ વસ્તુઓનો અભિષેક કરવાથી શું લાભ થાય છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળજો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ભાંગ, ધતુરો અને આંકડાના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તુરંત વિવાહનો યોગ પણ બને છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કેસરવાળા દૂધનો અભિષેક કરવાથી વિવાહમાં આવી રહેલા વિઘ્નો અને બાધાઓ તુરંત દૂર થાય છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પીળા રંગના ફૂલ ચડાવવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે. મહાશિવરાત્રિના દિવસે સાચા મનથી ઉપવાસ રાખવો અને વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી અને આ પૂજામાં જળમાં મધ અને શેરડીનો રસ ઉમેરી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી ધંધા, રોજગાર અને નોકરીમાં આવતી બાધાઓ સમાપ્ત થાય છે અને તુરંત લાભ થાય છે. મહાશિવરાત્રિના દિવસે જળમાં કાળા તલ ઉમેરી શિવલિંગ ઉપર અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને આમ કરવાથી મનને શાંતિ મળે છે, નોકરી ધંધામાં પ્રમોશન મળે છે તેમજ માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. મહાશિવરાત્રિના દિવસે 21 બિલીપત્ર ઉપર ચંદનથી ઓમ નમઃ શિવાય મંત્ર લખી શિવલિંગ ઉપર ચડાવવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિના દિવસે નંદી એટલે કે બળદને લીલા ઘાસનો ચરો નાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ તકલીફો અને પરેશાનીઓ દૂર થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર તલ અને જવ જરૂર ચડાવવા જોઈએ. તલ ચડાવવાથી આપણા પાપ નાશ પામે છે અને જવ ચડાવવાથી સુખ સમૃદ્ધિમાં અનંત ગણો વધારો થાય છે. મહાશિવરાત્રિના દિવસે ગરીબ લોકોને અથવા તો બાળકોને ભોજન કરાવવાથી ક્યારેય પણ આપણા ઘરમાં અન્નની કમી રહેતી નથી. હંમેશા અન્નના ભંડારો ભરપૂર રહે છે અને આપણા પિતૃઓની આત્માને શાંતિ મળે છે. મહાશિવરાત્રિના દિવસે માછલીઓને લોટની ગોળીઓ જરૂર ખવડાવવી જોઈએ અને આવું કરતી સમયે ભગવાન શિવનું ધ્યાન મનમાં અવશ્ય ધરવું અને આ ઉપાય કરવાથી આકસ્મિક ધન લાભ થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર ગાયના કાચા દૂધનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે અને આ સમયે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવો અને આ ઉપાય કરવાથી પ્રેમ વિવાહમાં સફળતા મળે છે. જે છોકરા કે છોકરીઓના લગ્નમાં બાધાઓ આવતી હોય એમણે મહાશિવરાત્રિના દિવસે સ્નાન અને ધ્યાનથી પરવારી ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ ઉપર શુદ્ધ જળ, ગંગાજળ, દૂધ, તલ, અક્ષત અથવા તો કોઈ પણ એક વસ્તુનો અભિષેક કરવો અને આખો દિવસ શિવ શક્તિનું ધ્યાન કરવું અને આરાધના કરવી અને પૂજા સમયે અવિવાહિત કન્યાએ માતા પાર્વતીને સિંદૂર અર્પણ કરવું અને સાથે સાથે આ મંત્ર પણ બોલવો: દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જેહી. આ મંત્રનો અર્થ થાય છે મને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય આપો અને મને પરમ સુખ આપો.
મને રૂપ આપો, મને વિજય આપો, મને કીર્તિ આપો. આ ઉપાય કરવાથી વિવાહિત બંધનમાં આવતી બાધાઓ તુરંત દૂર થાય છે અને વિવાહનો યોગ પ્રબળ બને છે. જો તમારી કુંડલીમાં અશુભ ગ્રહનો પ્રભાવ હોય અને વિવાહમાં બાધાઓ આવતી હોય તો મહાશિવરાત્રિના દિવસે ગાયના કાચા દૂધમાં મધ અને કાળા તલ ઉમેરી શિવલિંગ ઉપર અભિષેક કરવો. કારણ કે આ ઉપાય કરવાથી અશુભ ગ્રહના પ્રકોપનો પ્રભાવ ક્ષીણ થાય છે અને સાથે સાથે વિવાહના બંધનમાં બંધાવવાનો યોગ પણ પ્રબળ થાય છે. જો તમારી કુંડલીમાં શુક્ર ગ્રહ કમજોર હોય તો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર શુદ્ધ ઘી અથવા તો દહીંનો અભિષેક ગ્રહ દોષમાંથી મુક્તિ અપાવે છે. આ ઉપાયના કારણે કુંડલીમાં શુક્ર ગ્રહ ધૈર્યવાન બને છે અને તુરંત વિવાહનો યોગ પણ બને છે. વિવાહિક જીવનમાં ખુશીઓ લઈ આવવા માટે મહાશિવરાત્રિના દિવસે પતિ પત્ની બંનેએ સ્નાન અને ધ્યાનથી પરવારી ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ ઉપર બંનેએ એક સાથે પંચામૃતનો અભિષેક કરવો અને આ ઉપાયના કારણે વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. બાપુ, આ હતો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ ઉપર અભિષેક કરવાનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.